અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા વર્તમાન મિડલ ઈસ્ટ યુદ્ધ સ્થિતિ વચ્ચે ગેસ બોટલોને ઊભી થયેલી સમસ્યા વચ્ચે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગેસ બોટલ વિતરણમાં કોઈ સમસ્યા ન સર્જાય તે માટે નવતાર પહેલ કરી હતી. અંકલેશ્વરમાં ગેસ બોટલ વિતરણ કરતી વિવિધ એજન્સીમાં સંચાલક અને અધિકારીઓ જોડે પોલીસ મથકે બેઠક યોજવામાં આવી હતી, જેમાં ગેસ બોટલ વિતરણ દરમિયાન ઘેરાવો થાય કે પછી એજન્સી ઓફિસ પર ગ્રાહકો જોડે તકરાર ન થાય તે માટે પોલીસ દ્વારા જરૂરી સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવા માટેની પહેલ કરી હતી. શહેર પીઆઈ પીજી ચાવડાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં એજન્સી સંચાલકો જોડે ચર્ચા કરી હતી, તેમજ અનાજ વિતરણ કરતા સસ્તા ભાવના અનાજ વિતરણ સંચાલકો જોડે પણ ચર્ચા કરી હતી અને તેમને કોઈ સમસ્યા હોય તો પોલીસને જાણ કરવા તાકીદ કરી હતી. પોલીસ દ્વારા ગેસ બોટલ વિતરણ એજન્સી વિતરણ અંગે પ્લાન તૈયાર કરવા તાકીદ કરી હતી, જે આધારે પોલીસે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે એજન્સી પર તેમને જ ગ્રામ્ય વિસ્તારમાં ડિલિવરી માટે બંદોબસ્ત આપવા માટે પણ તાકીદ કરાઈ હતી. અમે અંકલેશ્વર વ્યાજબી ભાવના સરકાર માન્ય વ્યાજબી ભાવના દુકાનદાર આજરોજ અંકલેશ્વર પોલીસ સ્ટેશન પીએસઆઈ સાહેબે બોલાવ્યા હોવાથી અમે ત્યાં ગાડી અમારા વિતરણમાં કોઈ અનાજ માટે કોઈ તકલીફ છે નથી અને વ્યવસ્થિત વિતરણ ચાલુ છે. અને એ બાબતે અમે સાહેબ જોડે ચર્ચા કરી અને સાહેબને આશ્વાસન આપ્યું કે કોઈ તકલીફ હોય તો અમને કહેજો, પણ અમારે એવી કોઈ તકલીફ છે નથી હાલ. અને ગેસ એજન્સીવાળાને જે સૂચના આપી છે એમને એ લોકો એ મુજબ એમને કામ કરશે અહીંયા એજન્સીઓ. બસ ઓકે.